પંખો જબર કેલ કરે છે હો મારો વસ્યો. અડધી રાતે બંધ થઈ ગયો ચાલુમાં. હું આનો થયું હોય છે કોઈ ખબર નહીં પડતી. મારા વસ્યા ઉંદેરે વાળ તો નહીં કાપી નાખ્યો. હા ટેસ્ટ તો આજે કરવો પડશે ને પંખો વાસ કરવો પડશે નકા ડો ખાઈ જોઈશ. ભલે બે ગોદડો ઓઢવો પર પણ પંખો તો ચાલુ જ રાખવાનો. ઓહો મારા વૈયા ઉંદેરા આખના નહીં રહેતા. જોજે આ એક શેરો છૂટો પડી ગયો છે મને ખબર પડી ગઈ હતી બીજું કોઈ નહીં. અને એક શેરો હોશ કરા બધા બજારમાં જઈએ ને તો 300-400 રૂપિયા લઈ લી મફતના પાછા. એના કરતા ખોલી અને ઘેર હોશ કરી નાખવા દે. આપણે કોઈ કારીગર છીએ કોઈ ખબર નહીં હોય. ગમે જેવું હોશ કરવાનું હોય તો ઘેર ખોલી નાખીએ. હા મિનિટે કોઈ જેવું તેવું નહીં. કોઈ બજારમાંથી દુકાનમાંથી નહીં લાયો. આ ઘેર બનાવ્યું છે કોઈ. એટલે ગફુર આ ડોહા વખત તો પંખો તો નહીં ને? અરે બળદેવજી આવો. ના યાર છો ડોહા વખતનો. આ ડિસમિસ શોથી લાયા છો? આ ડિસમિસ ઘેર બનાવ્યું. આના પહેને તનનો પંખો છે. આમાં તમે ડિસમિસ ઘેર બનાવશો તો પછી આ બધી ફેક્ટરીઓ બંધ કરાવી દેવી પડશે. બળદેવજી 50-50 રૂપિયા ભાવ છે ડિસમિસ એના કરતી કહું ઘેર જ બનાવી દેવા દે ને. આ જોર આઈડિયા કર્યો છે હો તમે. તમે ચમ બોલા પડ્યા. કાલે પાછો હું તમારા ઘર બાજુ નીકળ્યો તો તે રસ્તામાં પાછો થોડો ઉભો રહ્યો અઠ. આ તખલો ખરો ને પેલા રેવા ડોહાના 500 રૂપિયા લઈ લીધા હતા. તે પાછો ગરમી કરતો તો હું 18 વાપરી રહ્યો તો. કીધું જોજે આ ઉંમર લાયક ડોહાના 500 રૂપિયા મને લઈ લીધા અને પાછો પાવર જેટલો કરે છે. બળદેવજી યાર હું કરે મારો ભાઈ કેતા મને શરમ આવે છે. અરે આવો ભાઈ ના રખાય. ગામમાં કેટલી ક્રેડિટ લૂઝ થાય ભાઈ ના લીધા આપણી. સાચી વાત ને પણ મુએ હું કરું કયો મુએ કઈ થાક્યો છું કંટાળી ગયો છું આ બાજુ રહ્યો છું તે. અરે તમે હું તો કશું ના હોય તો શેઠી જતા રહો. આ એના ડખલામાં તમે વેલા મરી જાઓ બે વાર. બળદેવજી તમારા પૈસા લઈ ગયો તો એરે આલે. અરે મારા પૈસા નહીં આલે એમાં તો હોય આવ્યો છું. કીધું ગફુર નો ભેગો થતો આવું અને કહેતો આવું. ના હોય તો પૈસા હાલતો નહીં. આમ ગફુરે દાડા કેટલી ગરમી કરતો તો કેટલો પાવર કરતો તો કે એ દાડા બોલ્યો તો હું પૈસાની જરૂર હતી કેટલો ઢાપલો થઈ ગયો તો માણસ. મેં કીધું કશો હતો નહીં ના હોય તો હાલવા દે ને. આમાં ભાઈ ગફુર દોસર ના કહું ને તો એ પાછું હમણાં ડખાત હોય કે પૈસા હતા ના આલ્યા. બળદેવજી મારા મનથી કાલી દીધા છે. આ મારો વચ્ચો આટલો બધો ચાલક નીકળ્યો મને કોઈ ખબર જ નહીં યાર. અરે કેટલો પાવર કરે છે. જેટલા વખત માગું ને એટલા વખત પાવર કરે છે. આમાં શું કરવું કયો કોને કોક પાઠ તો ભણાવવો જ પડશે. અરે સીધી રીતે શીપ નહીં દે. બળદેવજી સીધી ઓગળી જી નહીં નીકળે એના માટે ઓકી ઓગળી કરવી જ પડશે. પણ હું તમારી શરમમાં બોલતો નહીં. નકર પૈસા તો ખરા ને તરત જ મેલાઈ દઉં. આપણો પાવર તમારે ખબર છે આખા ગામમાં હાલતાય આવડે અને લેતાય આવડે. ખબર છે બળદેવજી. પણ હાલતા વેળી કોઈ જોણા ના લેતા વેળી આખું ગામ જોણા. એટલે હું કહું સુખ શાંતિ પટી જાય ને ઉઘરાણી તો સારું. એની ચિંતા છોરો એનું કોઈક રસ્તો કાઢે આપણે બે જણા. ના હોય તો હેરો ગામ બાજુ જો બેહી નહીં રહું એમને રસ્તા નહીં નીકળે. એટલે રસ્તો કાઢવા તો એના પાહણ જ જવું પડશે. કોઈ હોય બેહી રહ્યા નહીં મેળાવા. મેં તો કીધું હું હતું કીધું ના હોય તો ગફુર ઘેર હોય ને તો લેતો જાઉં અને બે જણા જઈએ. ગમે તે કરીને પૈસા તો લેવા પડશે. મારા મન ત્યાં આલી દીધા છે નકા તકલાન હોય પહેવાય ના દઉં મારા ઘર આગળ. હું દે હજી રૂપિયો આલ્યો નહીં મોની રૂપિયો એ અને માગું છે એટલે પાવર કરે છે. પણ હું શેમ બોલતો નહીં. પૈસાનું મહત્વ નહીં અત્યારે. ઇજ્જત મહત્વ છે. ઇજ્જત મહત્વ છે. પૈસા તો આ સનકાલ નહીં. પૈસા તો વપરાઈ જાય ને તે વાર હોય ને આવે. કરોડો રૂપિયા હોય ને તો 2 દાડા વપરાઈ જાય. કેટલા 2 દાડા જતા રહે તે વાર હોય ને આવે. પણ ઇજ્જત જેલી પાછી આવે ના આવે. અત્યારે શિયા ગલ્લા ઇજ્જત મળે છે એમ કેવા 2 રૂપિયાની કે 3 રૂપિયાની કે 500 રૂપિયાની મળે. પણ આપણે એવું વિચારીએ છીએ અને પૈસા તો કાલે મળે. લાખના 2 લાખ જોવે ને તો આપણને હાલવા વાળો મળે. બાકી ઇજ્જત ના મળે દુનિયામાં. એટલે ઇજ્જત રાખવાની કોકની. બળદેવજી આપણે ઇજ્જત રાખીએ છીએ પણ મારો વૈશ્ય એડો શું રાખે છે. પણ એટલી ખબર ના પડે કે કોકના લીધા હોય તો આલી દઈએ. આ તો આલ્યા પડશે એનું. આ તો ઈ જ જવાનું છે. ભેંસો ગાયો બધું વધી ગયું છે. શું કરવાનું કયો અમુ આ ભેંસ તૈયાર થઈ છે. અમુ અઠવાડિયું વાર છે. ના હોય તો આ ભેંસને વેચી મારવી પડશે. નકર પછી વિવાઈ જાય કે ઘેર એટલે કિંમત ઓછી આવે. પણ હાલ ભર્યા પેટા આલી દઈએ ને તો પાછી કિંમત આવે.
એટલે ના હોય ને તો આ ભેંસને ગમે તે કોક ગરાક લાવીને વેચી તો મારવી જ છે. ગમે તે કોક ગરાકને પૂછવું તો પડશે જ. એટલે તખાભાઈ હઉ. આ છે ભેંસ ઉપર ઊંઘી રહ્યો. અરે કુંવર અમાર ભેંસ વિવાહ થઈ છે એટલા. એટલે તમારા જેવો કોઈ મૂરખ હશે? સમ અરે ભેંસ વિવાહ થઈ એટલે એના ઉપર થોડું ઊંઘવાનું હોય. તને અરે એનો આમ કઈ ટેકો ના દેવાય. તને શું કરવાનું? અરે કુંવર આવું છે ભેંસ વિવાહ થઈ શકે એટલે હોર રાખવા ઉભો રહ્યો છું. પણ તમે ગોડા જેવો છો કે કોઈ બાજુમાં ખાટલો પથરીને ઊંઘ્યા હોય તો શી ના ખબર પડે કે પાડો આવ્યો કે પાડી આવી. હા એ વાત સાચી છે કુંવર, પણ મારા કોઈ ઘેર રાખવાની નહીં. જો પાડી આવે કે પાડો આવે, ભેંસ ઘેર રાખવાની નહીં. આ ભેંસ રહે ને એ વેચી મારવાની છે. હું તો શું કહું કુંવર, તારા પાસે કોઈ ઘરાક છે? પણ હુકા વેચો, આપણો છોકરો દૂધ કોઈ યાર. અલ્યા છોકરો દૂધ ખાય પણ મારા ચારના પોટલા લાવે હા નીકળી જાય. આ જોજે કેટલી બધી ગાયો ને બધું નહીં યાર. વેચા આમ તો વેચાઈ દઉં હું તો. પણ તમારો છોકરો દૂધ હું બારસી પાસે. અરે કશો વાંધો નહીં, બીજી ભેંસ તૈયાર જ છે પેલી બાજુ રહી જો. આ તેમાં વેચી મારો હતા. ઓવા. કશો વાંધો નહીં. સર કોઈ ઘરાક? ઘરાક તો હાલ મારા પાસે નહીં, પણ બે દાણા વેચાઈ દઉં. સારું તું ગમે તે કોકને વાત કરજે. અને આ ભેંસ કોઈ જેવી તેવી નહીં, ગરીબ ભેંસ છે જો. ગમે એમ માથે પડે ને તોય કશું નહીં. પેટું એ ના મેલા નેનું છોકરું નેચર બેસી જાય ને તોય હલે ના. ગરીબ તો 100% ભાઈ, એકદમ ગરીબ. એટલા આની કિંમત પાછી વધારે રાખવાની છે. એટલે તું તાર ઘરાક હોય ને તો કહેજે. એ કુંવર આ ભેંસ છે ને હાથીના બચ્ચા જેવી છે. અને આની કિંમત કેટલી છે ખબર હે? 80,000 રૂપિયા. 80,000? ઓવા. અને ઘરાક હારો વ્યવસ્થિત કરજે પાછો. ટકા ભાઈ એટલા તો નહીં આવે, પણ થોડા ઓછા થાય એ મોદી. તું તાર ઘરાક લાયક તો પસંદ કરશું, પણ હાલ કિંમત ની 80,000 રૂપિયા મિલી છે જો. અરે હું તો કહું જલ્દી વેચાઈ જાય તો સારું. નકર પાછા તમે આના ઉપર સાપરું કરી અને ઉપર ખાટલો નાખીને હુઈ રહ્યો એવા. તું એડવાન્સ કરો અહીંથી. વાત કરી છે તે ઉપર થોડું ઊંઘાય. આ હાલ તો ઊંઘી રહ્યા હતા ટેકો દઈ. ઊંઘી નતો રહ્યો. આ તો ભેંસ છે ને મારા પ્રિય ભેંસ છે. એક ના એક ભેંસ છે. આ રહી ને એ ભેંસ મારા હારાયોની થી આલેલી હતી ને જોટું એની પાડી છે ને એની હતી તારની મોટી કરી છે. આ તો કશો વાંધો નહીં, હું વેચાઈ દઉં. હરો ધોમણું છે. અરે ગમે તે જ ના હોય તમારે ભેજ વેચવી અને ઓવા વેચવાની બે છે. દાડા વેચાઈ જાય. હારું હારું તું ઘરાક લેતા આય. આમ તો જતો તો આ બાજુ ગોમાં હા. પણ કીધું ના હોય તો તારે આ બાજુ જતો આવું. ના, ના. ઘરાક હોય ને તો કેતો આવું. તારો કૂતરો ગોરી ગોમાં ફરવાનું એટલે ગમે તે કોક ભળે. એટલે કૂતરો વાત કરે છે ના. ઉપરથી ભેજ વેચાવો એને વાત કરતો નહીં. એટલે કોઈ ભેંસ મફત વેચાવા આવે છે તો એ કાન 500 રૂપિયા નહીં હાલતો દલાલી વાત કરી છે તે. અને 500 તો બીજાથી કમાઈ લે એવું થોડી તારે ભેજ ઉપર જા કમાઈ લે તાન જા. પણ આ તો વળી કીધું સમજીને વળી કિંમત લાવો ને વેચાઈ મારું. હાર કશો વાંધો નહીં, કોઈ ઘરાક હોય ને તો લેતા હોય તો આપણો ભેંસ વેચાઈ જાય. સારું કુંવર કોકને સમાચાર કરજે હો. કશો વાંધો નહીં, બે દાડા તમારી ભેજ વેચાઈ જાય. સારું સારું. હાશ આ કુંવરિયાને વાત કરી એટલે અમુક વાંધો નહીં. એનો ગમે તે ઘરાક લાવશે જ. ગોમમાં ફરતો જ હોય છે એટલે અમે ચિંતા નહીં. અઠવાડિયા પહેલા ભેંસ વેચાઈ જાય એટલે બસ. ગમે તે થઈ જાય ને પણ પૈસા છૂટા કરવા પડશે. ભાઈ કેમ કે મારા આવી ગયો છે ખર્ચો આમાં. કેમ કે ગમે તે પણ મારા વિવો કરવાનો છે. આયા દાડા હું ઊભો થઈ જાઉં કા. એની ચિંતા કરો. આજે પૈસા નહીં આલે ને ગમે તે વસ્તુ ઉઠાવશું, પણ તખાજી પાસેથી આજે પૈસા લેવાના છે. એટલે પૈસા લેવાના એમ પૈસા માજે નહીં આલે. અને ગમે તે ખરીને ખરા ને પૈસા લઈ લેવા પડશે. કેમ કે આ માણસ બોલસાને કુંવર આવ્યો બોલે જવા દે જવા દે. કપૂર બોલે કુંવર. છો ઉપરે બરદેજીન બે તારા હું પંચાયત કરવાનું લે. ચમ તો અમે કહેવું તો તું કઈ ના છે, મારું કામ કઈ ના છે. જે કામ કરવાનું છે એ થતું નહીં, મોડીઓ કરીએ છીએ. વાત સાચી લે, પણ કોકને કયો તો ખબર પડે. એમને શું ખબર પડે? કુંવર કીધા કોઈ ના દાડા વળે એ તો કોમ કો કરે ને તાણે ખબર પડે કે કોમ કર્યું. બધેજી હેરો આપણા તાવડો નહીં કૂટવો બનાવવા દે. અમે કુંવર 100 મહિના થઈ ગયા. પૈસા હાલવા પડે કે ના હાલવા પડે? ઓ આ પેલા તકલા બહાર ને અરે એના પહેણ જ કે આ જરા ગફુરની શરમમાં નકા 2 લાકડીઓ મેલીને પૈસા લઈ લો એવો છું. બળદેવજી મેં તો કીધું તમારાથી થાય એ કરો. પણ મેં કીધું ગફુર અત્યારે હેડ ઓટો મારતા આવીએ અને ના હોય તો કોઈક આગું પાછું કરતા આવીએ. શું કે બેઠા બેઠા કોઈ સારા આવવાના ના હોય તો એક ડુંગો બાર હોય તો 2 ડુંગા સુલામ ગાલતા હોય તો ફટ લઈને પડકો થાય તો લાગવા માંડ. હા. ફરી ખબર પણ બળદેવજી આગા પાછું થાય એવું જ છે. થયું છે. શેમ થયું છે એટલે હું હાલ જ વાપરીને આવ્યો. પેલા તકલામાં ભેંસ નહીં એક અસલ હોવા એ ભેંસ વેચવાની જ છે. તાણે તે મને કે
કે કુંવર કોક હારો ઘરાક હોય ને તો લેતો હોય ને તો અત્યારે એ જ ઉપડે છે. હા. ના હોય તો હેડજે ગફુર, ભૂયા મોડું નહીં ચોકડી હોમો જતો કરવાનું, તો. મોડું નહીં કરવાનું. ઓ થઈ ગયે લે હારો. ઈ થઈ જાવ જા, ઈ થઈ જ. બળદેવજી સોરતા ના હો. કુંવર નહીં છોડવાનો, ઉંબેલા મરાવાના છે ને. અખલા ઉભો રહે, તું એ રોજ ગરમી કરતો હતો ને, પણ આમાં આ જો બળદેવજીને જાય ને તે 100% તારી ભેંસ લઈને આપવાના. હા ખાતું, હા ખાજી, તારો વારો અમે આવ્યો હ. ગફુર, હા. આ તો ગમે તે થઈ જાય ને, તારો ભાઈ છે, તારા કહેવાનું. જો મું બગડે ને તો શોયનોય નહીં રહે. એટલે તો હું ઊંચા પાવર થી બોલતો નહીં, કેમ કે આપણો પાવર ખરો ને પછી ખમી ના હકાય રે. બળદેવજી તમારે લગી રે આજે ચિંતા કરવાની નહીં. આ ગફૂર છે ને તમારા અંગાત આ તો ગમે તે એનો વળ પાડશે. અરે વળ પાડ્યામાં ને પાડ્યામાં તો 100 મહિના થઈ ગયા, હજી સુધી નોમ નહીં લેતો. હા, આ ભેંસ બેઠી ને એ રેજ લાગે છે હો ગફુર. બળદેવજી બીજું કોઈ નહીં બીજી કરું. તો ભેંસ છે ને બીજી બધી ગાયો છે. વાહ. ના હોય તો બળદેવજી ખરા ને હા, ઉઠાઈ જ ગયા ના હોય તો. પણ આવા તાણે કા શિખર કેટલા રહ્યો ઘેરા જશે. હવે તો છોડી લઈએ અને પછી આગળ જઈએ. જેમ કહું અને સીધી રીતે શિપ નહીં દેવો. અરે હા. કખલો ના હોય તો જો આને ઉઠાઈ જ લેવી છે હોથી. હવે મેલવી નહીં. આ 10,000 માં કેટલા હજારનો નંગ ચાર્યો? 70-80 નો. હા. 80,000 તો શોય નહીં જ્યાં. આમાં આવા ના હોય તો ટકા કપૂર ઉઠાજે, લે, ઉઠાય. લે, લે, લે. એમ વેળા નહીં વેળા, આમાં સીધી રીતે દાળો ઉગશે. અરે મારો વૈજો એમ નહીં ગોઠ. આખા તકલા તું. તારી તો દવા પૂરી કરવી છે. આ લોકોની દવા કરી જોશે ને, આ તારી દવા થઈ દહ. તું જો ને વાળું. બસ આ બધા જોઈ આવ્યો. શોય મારા ભેંસ દેખવાની ના, ભેંસ જઈ તો જઈશો. મનો ના મનો છૂટી જે લાગે છે ભેંસ. હા, હું ખબર પડી આ શીલો ગાલેલો વાત ને લાકડો તો ભેંસ છૂટો જ ના, પણ આ ડાયરેક્ટ ખરીયો ગાલેલો છે લોખંડનો હિમો. ના તો ખોરવા જવું પડશે. એ બાદ જઈ ભેંસ 80,000 ની ભેંસ છે મારા. હા, આખો વગરો ફરી વળ્યો પણ શોય ભેંસ નહીં દેખવાની. બોલો શો જઈ શીખા. એ કુંવરિયા હું છે ઉતાવળા ને ઉતાવળા આવો હો. અરે ઉતાવળા આવું કા? હા ચરો ને એવું થયો. ભેંસ ખોરું છું લે. અરે આપણા ગામમાં એક મસ્તી ભેંસ છે, લેવી હોય તો પેલા બળદેવજી ની. અલ્યા લેવાની નહીં, મારે ભેંસ ખોવાઈ જાય છે. તમારી ભેંસ કોવાઈ જઈ. ઓવા હું વાત કરો આ અહીંયા. શિખર શો જઈએ જ ખબર નહીં. શારનો ખોરું છું બોલ પણ શોય દેખાતી જ નહીં. તું શોય ભારી હું તો ચોય જોઈ નહીં, પણ એટલામાં ને એટલામાં છે, કોઈ જતી તો નહીં રહી હોય ને. એ કુંવરિયા આ બળદેવાન ભેંસ વેચવાની કે તેથી જોઈ છે? જોઈ તો નહીં મિયા, પણ મને હોય હોમાં મારા તે કે મારે ભેંસ વેચવાની એ કુંવર. આ કોઈ ગ્રાહક હોય ને તો લેતો આવજે. આ બળદેવો હમણાં સુધી તો ભેંસ નથી લાયો શાણે રે? મને એ ખબર પડતી નહીં, આજ સુધી એના પાસે ગાયો જ હતી બધી. ના કોકને બંધાઈ હોય ને વળી ભાગવી લાયો હોય ઘેર અને પછી એ વેચવાન કરી હોય તોય શું ખબર. ના હોય તો મારે ભેંસ જોવી તો પડશે. હા તે તમે આવો હારો, પછી આપણે બે જઈએ. એટલે કોઈ મારે લેવાની નહીં. મારા ભેંસ ખોવાય છે રે ખોલું છું, વાત કરું છું તે 80,000 નો નંગ છે. જેવી તેવી ભેંસ નહીં હો, હાથીના બચ્ચા જેવી છે. એ તો બોધવી પડે વ્યવસ્થિત આને યાર. અલ્યા બુઆધી હતી પણ હું કરા છૂટી જઈ શિખર જઈશો. મને એ સમજાતું નહીં કે ભેંસ આટલા કરી કદી શોય છૂટી જઈ નહીં. આજે છે રીતના છૂટી જાય. ના તો મારે ખોલવી પડશે. પણ હું કહું છું ના તો તું હેઠજે આપણો બળદેવાન ભેંસ તો જોઈએ છે વિશે. અરે લેવડક દે, હું તો વાથી પાછો વરું. હારું હેઠજે. મારે તો ગમે ત્યાંથી 500 આવેલે થયું. અરે 500 ના 1000 આલે પણ તું મારે ભેંસ ખોરાય નહીં. હેઠજે આજનો દાડો. ભેંસ તો જોવી તો પડશે જ. જોયા વગર તો તારી એમને તકાભાઈ શું ખબર પડે. અરે કુંવરિયા કુંવર આ તો ભેંસ મારી જ છે લે. અરે તકાભાઈ સાચી વાત, તમારી ભેંસના જેવી જ ભેંસ છે. પણ અરે મારા ભેંસના જેવી ભેંસ નહીં, ભેંસ જ મારી છે. વાત કરે છે તે દેખાય તો એવી જ છે, પણ વૈકલ છે રીતના આવી દે. પણ મોનો ના મોનો છૂટી જાય છે એટલા બળદેવજીને બંધી છે. બીજું કોઈ નહીં.
અલ્યા તખાભાઈ પણ મને હોય વેચવાનું કીધું હો આર્ય જ વેચતો નહીં હોય. એ મૂર્ખા, આ બેસ નહીં હોય ઈવન શોખ બીજા બંધાઈ છે ભાગવી એરે બેસ ની વાત કરતા હશે મૂર્ખા. તમે એવું મને કોઈ કીધું નહીં નક્કી તારે- ફાઇનલ પણ એ કીધું કે મારે ભેંસ વેચવાની હે. એ એટલે તું તાર પૂછી લેજે ઈવન, ના હોય તો આપણે બેસ છોડીને ઘેર હેરતા જ છીએ. આ ગમે તે પણ આ બે ટોપાળ આવી ગયા લાગે છે. મને લાગે છે આ કુંવરીઓ ડફણો નહીં માજી રહ્યો ઓના અંગાથું લેવા. એ તકલા એ બેસને હાથ ના લગાવતો પેલા 80,000 મેલ દે. આ બાજુ આય. બળદેવભાઈ પણ મારું કેવું આર્ય ભેંસ વેચવાની હતી તમારે? ના તાણ હું બીજી છે કુંવરિયા. એ તકલા બાના પેલા એ બળદેવા ટોપી, તને શરમ આવે છે કે નહીં આવતી? આ મેલન તો મજાકરા નેતાના જુદા થઈ જાય હેડી અને એક એટલી વાર રાખજે. આ ભેંસ છોડવાન કને કીધી કુંવરિયા? અરે ભેંસ મારી છોડવાન- મારી બેસ છે ને હું લઈ ગયો અને 80,000 માગ અને માગ પેલા પૈસા મેલી દે. તને ખબર હશે કે વાપર્યા છે તો કુંવર હેરજે આપણે લઈને હેરતા છે. એ તકલા ઈ હોકોડું હાથ ના લગાવતો ને બે હાથ ખરા ને ઓમ લટર છીએ ઓમ લઈને ફરવું પડશે. એટલી વાર રાખજે. આટલા દોયડી વેટીન ભેંસ મારી છે 80,000 હોય કુંવરિયા તો ભેંસ છોડો નકા બાકી હેડતા થઈ તો લેવા આવતા નહીં હોય કણો. પૂછા તાર નાખું જોઈએ ઉભી રહે. 80,000 લે રૂપિયા ના મળે બેસ મારી એટલે છે. તારા બાપો તાર બાપો સાર નાખવા આવે તો કણો ખોણ મેલવા તું આવશે બે ટાઈમ. મારાય બોતેલી છે ભેંસ મારી જ ગણાય ભેંસ. કુંવર ના હોય તો હેરજે આપણે સોલ્યા નહીં યાર તું. પણ એમને હું છોડી લેવાની કિંમત તો કરવી પડે કે. 80,000 રૂપિયા છે. છોડવી હોય તો છોડો. એક ઘરાક હતું ભેંસ હાલવાની છે ને હાલવાની જ છે કે ઘરાક હોય તો ગફુલ લેતા હોય 80,000 આલી દો ને ભેંસ લઈ દો કે ફોન કર્યો છે આવું જ છે રે કશો વાંધો નહીં. ભેંસ તૈયાર જ છે તો કોઈ ચિંતા કરાય જેવી નહીં. કપૂર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ. ગુજરાત જેવી લાગે હું કહેતો તો આમાં પેલા તકો પૈકી આ ભેંસ મારી હે. અલ્યા એ શરમ જેવું શક્ય નહીં. એ શરમ જેવું તને નહીં, આ બેસ મારી છે. તકલા મેલ દે. કોલર રે હાથ ના લગાવતો. તારી આની લે અરે મારી બેસ છે. આ ગમે તે શોખ છૂટી રહી છે ને એટલે બધી કાઢી છે. મારો વશો ચોર આ જોજો જો. આ 12 મહિનાથી હોય બોધેલી છે આની ભેંસ કેટલી હાચવી છે. આ રોજ બે ટાઈમ ખોણ મેલું છું ખબર છે. આવે છે ને આવે છે ને થાય છે. ગફુરિયો. પણ બળદેવભાઈ મુએ જોવા જો ને તાણે આ જ કોપી ભેંસ હતી. કુંવર બેસ મારી જ છે, કોપી નહીં લે. એટલે તખાભાઈ આ કગરવાન નહીં આવી ભેંસું તો હોય થોડી તમારે એકલો ની હોય. હા. આ ભેંસ બળદેવભાઈ ની હે. તને લેજો આપણે ઘેરાળો માથાકૂટ ના કરાય આવી. અલે ઘેર નહીં જવાનું, મારે ભેંસ લઈને જવાનું છે. અરે ના યાર આવી હદ લેવાની હોય. બધા લેવડો. ના કહેવાનું ને કહેવાનું કરે એ ને કરવાનું કરે એટલે મેલો લાફો તો લફે એ, ભેંસ ઉપર આ કરે છે. આ કરે. એ બળદેવજી આ ભેંસ મારી છે યાર. બોટલ ઓબો થઈ જાય. આમાં. પૈસા વાપર્યા છે તો ખબર હશે કે કોઈ મને ખબર છે, એ બધું યાદ છે. યાદ છે? કપૂર ઓવે. શું યાદ છે મારે 10,000 રૂપિયા લઈ ગયો ને રે. હા એ શું તે યાદ એ આવ્યું આ ભેંસ વેચાય એટલે હાલ દે તમારે 10,000. હું લે આલી દઉં હાલવાની કપૂર. નહીં ભેંસ હોવાની છે. અરે તું 10 ના 15 આલ્યો પણ મારે ભેંસ આલવાનું કર. એટલે કની ભેંસ કની ભેંસ મારી. 10,000 યાદ નતા આવતા તારે ભેંસ યાદ આવે છે તે વાહ. કેટલો પાવર કરતા હતા એ દાડા. બળદેવજી મારી ભૂલ થઈ જાય આજ પછી એવું કદી નહીં થાય. ના હોય તો 15,000 રૂપિયા આલે પણ મારી ભેંસ આલવાનું કરો. એટલે પૈસા કોણ હાલે હું આલે હું. પેલા લઈ આય પેલા પૈસા લઈને આવો ને પછી ભેંસ છોડો નકા હોકોડું હાથ ના લગાવતા ને બે વે ઠૂંઠા થઈ જાય હાથ. ગફુર તું પેલા ગ્રાહકની વાત કરતો ના હોય તો ફોન કરીને બોલાય કે ભેંસ આલી દઈએ. ના તકલા તારા વેચવાની હોય ને તો કોઈ ગરાક નહીં. આ તો બળદેવભાઈ વેચવાની હતી ને તેમાં ગરાક હતા. આગો બોલ અરે ગફુર મારા પણ હાલ પૈસા ઓછા છે યાર. તે હું કરું એ દા લેતો તાંતો કગરતો તો અને અમે હાલવા આપણે કાંઠા પર એ દાડા ગફુર પૈસા તાત્કાલિક નતાલ દીધા. ગોદડો મણી કાઢીને નતાલ દીધા એમ કે હાલે તા નહીં. 10,000 જોતા હતા તે કને આલ્યા હતા અમે હાલ્યા તા. તો પછી અમે યાદ નહીં આવતા 10,000. મારી ભૂલ થઈ જાય બળદેવજી, તમારે પૈસા આલી દો બસ. હું ના હોય તો હાલ જ લઈ આવું. અમે તારો બાપો ઉપર જોઈ નેચો આવે ને 7 વખત પસાડ્યો ખાન તોય ભેંસ મળવાની નહીં. પેલા હા, 15 રોકડા લઈને આવો. કોઈ કે યાર તું 15 રોકડા લઈને આવો. એ દાડા વચ્ચે હું હતો તે કીધું તું કે પૈસા હાલો અને અત્યારે હાલતો નહીં કે તમે મને વચમાં ગાલું છું મારા હાલવાના. એ બળદેવજી તમારે પૈસા આલી દો, મારે ભેંસ આલી દો બસ. 15,000 રોકડા લઈને આવો પછી હોકોડે હાથ લગાવો. હાલ જ ગફુર હું લઈને હા, તો આવું. લે. હાલ જ. લઈ આવવા દો કે પૈસા ને પાછા આલી દો. આપણને છો નાખી દી 15 આલી દો ને પૈસા લઈ દો. ના હોય તો ભેંસ હવરા ફેરે ઘેર બનતા હું પૈસા લેતા હું. હેર હેર એ થોડું થતું હોય છે. આમ તો બળદેવજી હું હતું ખબર હે?
ભેંસ લેતો જો ને પૈસા લેતા હો ના એ વાત નહીં પેલા પૈસા ને પશુ હોય ભેજ છોડવાની બાકી નકર હું લઈને આવું હો ગફુર હાલ જ લઈને આવું છું અરે ખરો ને કુંવરિયા ઓમ શીપ નેતો જાય એવો અને ખરા ને ગફુરિયા બેને દાવ કઈ નાખ્યો કીધું નાવે તો તી હમાતા આલ્યા ને ભેંસના એવા છોડી લાવી સીધી હોય બોધી દીધી નકા દહઈ જોત અને ભેંસ વેચી ખાઈ જોત ને રૂપિયો આલોત ના પણ અમે 15 આવશી કે નહીં આવે 5000 વેચ ના આવી જાય ગફુર 15 આવે ને બરદે ભાઈ એમાંથી 1000 મને આલજો પાછા એટલે 18 હાલ હાલવાના ગફુર હાલ હાલવાના અરે ગફુરિયા ભેંસનું તો મેં કીધું તું વાત કર્યો હતી કોઈને 1000 હાલવાના નહીં જો કા વ્યાજ ના કરીને લીધા છે 5000 એ કોઈ મારે ગીધામ નહીં ગાલવાના 10000 મૂડી ગીધામ ગાલી અને 5000 વધ્યા કે ના વધ્યા વધ્યા. એના ગાયો પૂળા નાખવાના છે કૂતરો લાડવા નાખવાના છે બાકી વ્યાજાય મારા કોઈનું જોતું નહીં રૂપિયો અધારે વ્યાજ ખાતામાં મજા નહીં ગફુર વ્યાજના પૈસા આવું પણ શું જોઈએ કોઈને ખબર ના 50 કમ્પ્લીટ છે ને અરે 15 કમ્પ્લીટ 1 રૂપિયો ઓછો નહીં ગફુર આ તો ગણેલા હારા નાકા તારું કામકાજ એવું પાછું એકાદી 500 ની માં ઓછી લાવ્યો હોય તો તમને સમાચાર આલ્યા કોને કમ્પ્લીટ આલે તો ગમે તેને આલે પણ આ પૈસા આયા છો તે તાર હોમ નતા પૈસા આલે. નતા લે એ તો ગોદરામ ગાલેલા જ હોય આપણે પણ એટલે ગોદડોમ ગાલી રાખીને શું ફાયદો કોઈ ઉઘરોણી નાલે હોય તો એટલું ટૂંકું ના થાય ઉઘરોણી પટી જાય ને, ગરમી નહીં કરવાની આ ગફુર છોડી દા ભેંસ અમે છોડી દા પણ મને એમ કયો આ ભેંસનું કીધું જ કાને તમારે મને ખબર કુંવરી આવી કીધું તું લે. મૂર્ખા ખબર પડે છે કે નહીં પડતી આ બરજણ કહેવાય તારા એને- આ બરજેવો ખબર તો છે બરજે જેવો છે કુંવરીએ જે કીધું એ હારું કીધું હારા માટે કીધું ના કા 15 છૂટો જ નહીં હોય થી વાહ. ગફુર નાવા તો કાલ આવજે થોડા પૂડા લઈ આવીએ અને નાવા તો લાડવા લઈ આવીએ કૂતરો માટે એ પેલા કરવું એ પડે. કુંદનો રસ્તો પેલા કઈ નાખશે તું આવી જા કાલ હેડ બે જણા લે લે કોરિયા પણ 500 આલજો પાછા મને અરે 550 રૂપિયા ના હોય હેડ અરે તાર હું કા આવું ગાતી વાત કરો હતી ભલે હેડ કા લે સાપ હા, આવ્યો પછી. કબી